સુરતમાં કોર્પોરેટર પણ છે તોડબાજ। આ આરોપ લગાવ્યો છે ખુદ ભાજપના કોર્પોરેટર કિરણ ખોખાણીએ। આજે સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભામાં બજેટ પર ચર્ચા હતી, જેમાં આમ આદમી પાર્ટીમાંથી ભાજપમાં આવેલા કોર્પોરેટર કિરણ ખોખાણીએ આરોપ લગાવ્યો કે સુરતમાં કેટલાક કોર્પોરેટર પાથરણાવાળા અને લારીવાળા પાસેથી પણ તોડ કરે છે। કિરણ ખોખાણીએ માંગ કરી કે આવા કોર્પોરેટરો સામે ફરિયાદ કરવા માટે ટોલ ફ્રી નંબર હોવો જોઈએ। ભાજપ શાસિત સુરત મહાનગરપાલિકા, જ્યાં વિપક્ષની મહિલા કોર્પોરેટરોએ કરી માંગ ભાજપના 2 કોર્પોરેટરને થપ્પડ મારવાની। વાત એવી છે કે આજે મળી હતી સુરત મહાનગરપાલિકાની સામાન્ય સભા, જેમાં આમ આદમી પાર્ટીના મહિલા કોર્પોરેટર સોનલબેન સુહાગિયા બોલવા માટે ઊભા થયા। આરોપ છે કે ભાજપના કોર્પોરેટર ઘનશ્યામ મકવાણા અને સંજય દલાલે અભદ્ર ટિપ્પણી કરી, જેને લઈ આમ આદમી પાર્ટીની મહિલા કોર્પોરેટરો ગુસ્સે ભરાઈ અને મ્યુનિસિપલ કમિશનર સમક્ષ માંગ કરી ભાજપના આ બંને કોર્પોરેટરને થપ્પડ મારવાની। આ માંગથી મામલો વધુ તંગ બન્યો। શાસક પક્ષ અને વિપક્ષના સભ્યો સામસામે આવી ગયા। સિક્યુરિટી સ્ટાફ પણ દોડી આવ્યો। ઘનશ્યામ મકવાણાનું કહેવું હતું કે તેમના વિરુદ્ધ ખોટા આરોપ લગાવવામાં આવ્યા છે।